હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ હશે તેવી આગાહી કરી છે। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે। આગામી 3 દિવસ કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। અમદાવાદમાં પણ આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.33 મીટરે પહોંચી। આ વર્ષની સિઝનમાં પ્રથમવાર ડેમની જળ સપાટી 138.33 મીટરે પહોંચી છે, જ્યારે સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ઉપરવાસમાંથી 1,53,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો ડેમમાંથી નર્મદા નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામને એલર્ટ કરાયા છે। મહેસાણામાં સ્થિત ગણપત યુનિવર્સિટીના કેમ્પસમાં નમાજ વિવાદ મુદ્દે ઉકેલ આવી ગયો હોવાનો દાવો કરાયો છે। યુનિવર્સિટી સત્તાધીશોએ કહ્યું કે નવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નિયમોની જાણ ન હતી, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ। સાથે જ યુનિવર્સિટીએ બાહેધરી આપી છે કે ફરી આવી ઘટના નહીં બને। યુનિવર્સિટીના કેમ્પસના ખુલ્લા મેદાનમાં 3 વિદ્યાર્થીઓ નમાજ પઢતા હોય તેવો વિડીયો સામે આવ્યો હતો। તિરુમાલા લાડુ વિવાદ વચ્ચે ખેડાના ડાકોર મંદિરના પ્રસાદને લઈને વિવાદ સર્જાયો છે। રણછોડજી મંદિરના પૂજારીએ મંદિરમાં અપાતી ભક્તોને લાડુ પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી છે। રણછોડજી મંદિરના પૂજારી આશીષ સેવકની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે પ્રસાદના લાડુમાંથી દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ લગાવ્યો અને 3 થી 4 દિવસમાં જ લાડુનો પ્રસાદ બગડી જાય છે તેવો દાવો પણ કર્યો। ઓબીસી અનામત મુદ્દે કોંગ્રેસ સાંસદ ગિરીબેન ઠાકોરે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ઓબીસી અનામતને 2 ભાગમાં વહેંચવાની માંગ કરી છે। તેમણે કહ્યું કે સવર્ણ સમાજ સાથે જોડાયેલી જાતિઓ અનામતનો વધુ લાભ લે છે। ઓબીસીમાં 5 થી 10 જાતિનો જ વિકાસ થયો છે। અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા છે। સુખી સમૃદ્ધ હોવા છતાં 5 થી 10 જાતિ મોટાભાગના લાભ લઈ રહી છે, જ્યારે સામાજિક રીતે પછાત જાતિઓ લાભથી વંચિત છે। પ્રજાના ટેક્સના નાણાંનો વેડફાટ અને ગેરરીતિ મુદ્દે એએમસીના કમિશનર એમ થેન્નારસન સામે કાર્યવાહી કરવા ધારાસભ્ય કિરીટ પટેલે સીએમને રજૂઆત કરી છે। ધારાસભ્યએ મનપા કમિશનર પર આરોપ લગાવતા કહ્યું છે કે મનપા કમિશનર પોતાના અહમના કારણે પ્રજાના રૂપિયાનો વેડફાટ કરી રહ્યા છે। રખડતા ઢોર અને સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે પણ મનપા કમિશનરે ભ્રામક આંકડા રજૂ કર્યાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે। સુરત જિલ્લાના કીમ નજીક ટ્રેન ઉથલાવવાના નિષ્ફળ પ્રયાસ કેસમાં 3 આરોપીઓ 30 તારીખ સુધી રિમાન્ડ પર। પોલીસે 3 આરોપી રેલવે કર્મચારીઓને ઓલપાડ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં પોલીસે કોર્ટ સમક્ષ આરોપીઓના રિમાન્ડની માંગ કરી હતી, જે બાદ કોર્ટે 3 આરોપીઓના 30 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા। ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોએ ફરી ખોલ્યો મોરચો। વિરોધ દરમિયાન ઉમેદવાર અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ। પથિકાશ્રમ પાસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની કરાઈ અટકાયત। ઘણા સમયથી પડતર માંગનો ઉકેલ ન આવતા ઉમેદવારોનો વિરોધ। નોર્મલાઇઝેશન પ્રમાણે માર્ક્સ ગણવા અંગે પણ રજૂઆત।